खबर कच्छ गुजरात से है, जहां पर आप नेता और विसावदर के विधायक गोपाल इटालिया गांधीधाम पहुंचे। आप नेता गोपाल इटालिया ने गांधीधाम के झंडा चौक पर जनसभा को संबोधित किया। उन्होंने भाजपा सरकार पर जमकर प्रहार किया। गोपाल इटालिया ने भाजपा सरकार को सर्कस के समान बताया। इटालिया बोले, जब भाजपा नेताओं के फोन अधिकारी नहीं उठाते तो वह जनता का काम क्या करेंगे। उन्होंने कहा कि मुख्यमंत्री को भाजपा नेताओं के फोन उठाने के लिए परिपत्र डालना पड़े, इससे बड़ी शर्म की बात क्या हो सकती है। गोपाल इटालिया बोले कि अब गांधीधाम ही नहीं, पूरे गुजरात में भी विसावदर जैसी लहर चलेगी। उन्होंने भाजपा सरकार द्वारा किसानों के लिए घोषित 10,000 करोड़ के पैकेज की भी आलोचना की। इटालिया ने कहा कि जब देश के वित्त मंत्री और भाजपा सरकार ने बड़े उद्योगपतियों के 16 लाख करोड़ के कर्ज माफ कर दिए, तब कोई सर्वे नहीं हुआ, कोई फॉर्म नहीं भरे गए और न ही तलाठी मंत्री की जरूरत पड़ी। उन्होंने कंच तसा कि भाजपा ने मावठा अकाल की सहायता घोषित करने के बजाय मावठा की मोकार हंसी उड़ाई। भाई भाजपना धारासभ्योना फोन अधिकारी नहीं उपाड़ता, आવું सरकारे परिपत्र बहार पाડીને कीधुं। हूँ तो तोय विपक्षनो माणस छुं, अमारा उपाड़े के ना उपाड़े एनो धोखो करवो ज क्यां, एनी क्यां फरियाद ज आवे विपक्षनो फोन ना उपाड़े। पण प्रश्न ए नथी मारो फोन अधिकारी उपाड़े के ना उपाड़े, प्रश्न नथी। सरकार वाली पार्टीना सांसद सभ्योनो फोन मामलतदार नहीं उपाड़तो तो सांसद मोटो मामलतदार मोटो, ये मोटो प्रश्न छे। लोकोमां एवी फरियादो छे के प्रथम तो विसावदरनो विकास माटे खरेखर काम कर्युं जोईए। आप धारासभ्य तरीके चूंटाया छो, अहींया आवीने जे आ समस्यानी वात करो छो, तो त्या समस्याओने लईने तमे शुं निराकरण आव्या, प्रश्नो उठाव्या, शुं कहेशो? मने विसावदरनी जनताए, खास करीने विसावदરના ખેડૂતોએ ગુજરાતમાંથી ખેડૂત વિરોધી સરકાર ઘર ભેગી કરવાનું કામ સોંપ્યું છે, જે કામ હું કરી રહ્યો છું। સરકાર સાથે સરકાવ્યું છે તમે બાજુ સરકાર। ગુજરાતમાં સરકાર નથી, સર્કસ છે। અને સર્કસ એટલા માટે છે કે દર 1.5 વર્ષે મંત્રીઓ બદલાઈ જાય, સંગીત ખુરશીની રમત ચાલતી હોય એવું છે। આપણને હજુ જનતાને અને મંત્રીને પોતાને બંનેને ખબર પડે કે કોણ મંત્રી છે, ત્યાં સુધીમાં નવા મંત્રી આવી જાય છે। અધિકારીઓ ભાજપના સાંસદો ધારાસભ્યોના ફોન ઉપાડતા નથી, ભાજપના માણસો નીચે જનતાને દબાવી રહ્યા છે, પોલીસ કોઈનું સાંભળવા તૈયાર નથી, મામલતદાર ઓફિસોમાં આમ જનતા જઈ શકે એમ નથી, એટલો ડરનો માહોલ છે। એટલે મારું એમ માનવું છે કે ગુજરાતમાં સરકાર નહીં પણ સર્કસ ચાલુ છે, અને આ સર્કસને રોકવા માટે, જનતાને જાગૃત કરવા માટે હું મારી આ આખી જવાબદારી નિભાવી રહ્યો છું। કચ્છના અન્ય તાલુકાઓમાં સભા યોજાશે? બિલકુલ યોજાશે। ઓલ ગુજરાતમાં બધે જ આમ આદમી પાર્ટીની લહેર આવી છે, ગામડે ગામડે સભાઓ થવાની છે, અને આવનારી ચૂંટણીમાં લોકો ભાજપને હટાવી અને સાવરણો ચલાવી અને જનતાની સરકાર લાવવાની છે। 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ખેડૂતો માટે, શું પ્રતિક્રિયા, શું કહેશો? દેશની લોકસભામાં ભાજપના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ લોકસભામાં ઓફિશિયલી એવો આંકડો જાહેર કર્યો કે નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીની ભાજપની સરકારે પોતાના મળતિયા ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાના દેવા માફ કરી દીધા। જ્યારે 16 લાખ કરોડ રૂપિયાના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવાના હતા, ત્યારે કોઈ સર્વે ન થયો, ત્યારે કોઈ ફોર્મ ભરવાની વાત ન આવી, ત્યારે તલાટી મંત્રીના દાખલાની જરૂર ન પડી, પાણી પત્રકની જરૂર ન પડી। ખેડૂતોએ જ્યારે માવઠાની સહાય માગી તો માવઠાની સહાયના બદલે માવઠાની મોકાણ કરી ભાજપવાળાએ કે ફોર્મ ભરો, સર્વે કરો, ફોટો પાડો, પલળેલો પાથરો આમ હાથમાં લઈને બતાવવો પડશે કે ખરેખર પલળ્યો છે। પાથરો બતાવો તો એમ કે વરસાદના પાણીથી પલળ્યો છે કે ઘરના પાણીથી પલાળ્યો છે, આવા નખરા ચાલુ કર્યા। એટલે ગાંધીનગરમાં બેઠેલા સર્કસના જે કાંઈ પણ નેતાઓ છે એમની ઉપર બિલકુલ ભરોસો કરી શકાય એમ નથી। પેકેજ તો જાહેર થયું છે, આવું જ પેકેજ કોરોના વખતે જાહેર થયું હતું, આવું જ પેકેજ તોકતે વાવાઝોડા વખતે જાહેર થયું હતું, આવા અનેક પેકેજ જાહેર થયા। આ પેકેજ ભાજપના માણસો ખાઈ જાય છે, જનતાના હાથમાં ખાલી ફોર્મ વધે છે, ભરેલું ફોર્મ। એટલે જ્યારે ખેડૂતોને 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની મિનિમમ સહાય મળશે, ત્યારે અમે માનશું કે ખરેખર સહાય મળે। હાલ તો પેકેજ છે, આ તો ભાજપવાળા ખાઈ જાય આટલું પેકેજ। તો कच्छ गुजरात से रतन मुकेश की रिपोर्ट, TV1 इंडिया न्यूज।